યસ, મારું નામ છે નિમાવત પૂરવ. હું જુનાગઢ ગુજરાતથી બિલોંગ કરું છું. અત્યારે હું સોલાર પીવી મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયનમાં છું. એડીએસ ફાઉન્ડેશન થ્રુ હું સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેં એડમિશન લીધું 2024ની અંદર, અને અત્યારે હું ઇમેજિન પાવર ટ્રીની અંદર એઝ અ ONM એન્જિનિયર અત્યારે હું મારી ફરજ બજાવું છું. અને અત્યારે મારે 2 મંથ થઈ ગયા છે જે મને જોબ લાગી છે એને, અને અત્યારે હું જોબમાં ઘણું સ્કિલ નવી શીખું છું, ઘણું બધું મને મળે છે. અને આ જે હું ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો એ પહેલાં હું જુનાગઢમાં જ હતો, ત્યાં મારું ડિપ્લોમા રનિંગ હતું. ડિપ્લોમા મેં પૂરું કર્યું અને પછી હું જોબની તલાશ કરતો હતો. ત્યારે મને સોશિયલ મીડિયા થ્રુ એડીએસની ખબર પડી. પછી મેં એડીએસનો કોન્ટેક્ટ કર્યો તો એડીએસ ફાઉન્ડેશન થ્રુ મને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ખબર પડી. તો તેમાં મેં રિન્યુએબલ એનર્જી મતલબ કે સોલાર વગેરેની મેં ઘણું જોયું, તો સોલારમાં મેં પછી એડમિશન લીધું. તો 3 મંથ મેં સોલાર મેન્યુફેક્ચરિંગની ઇન્સ્ટોલિંગની બધી મતલબ સ્કિલ જોવા મળી ને શીખવા મળી નવી. અને અત્યારે હું ઇમેજિન પાવર ટ્રીમાં જ છું, ત્યાં મને સારી એવી જોબ મળી ગઈ છે. અને તમે બી આવો, એડીએસનો સંપર્ક કરો અને SDIમાં આવો અને નવી સ્કિલ જોવો. અહીંયા ઘણી બધી સ્કિલ આપણે શીખવા મળે છે, સોલારની, SMO, GDA વગેરે નવી સ્કિલો આપણે જોવા મળશે. અને તમે આવો અને મુલાકાત લો. ધન્યવાદ. મારું નામ રાવલ પૂનમ છે. હું અહીંયા GDAનો કોર્સ કરું છું. અને જ્યારે હું અહીંયા કોર્સ માટે આવી ત્યારે મારી ફ્રેન્ડ ઓલરેડી પહેલાં અહીંયા GDAનો કોર્સ કરીને ગઈ હતી. એના પછી મને અહીંયા GDAનો કોર્સ માટે કીધું, તો હું અહીંયા ઇન્ટરવ્યૂ આપીને ગઈ GDAના કોર્સ માટે અને મારું સિલેક્શન થઈ ગયું. મેં 12th પછી GDAના કોર્સનું કર્યું છે. એના પછી મને અહીંયા 6 મંથનો કોર્સ હતો, 3 મંથ થિયરી અને 3 મંથ પ્રેક્ટિકલ. અને અહીંયાથી આપણને ઇન્ટર્નશીપ માટે પણ મોકલે છે, હોસ્પિટલ પણ કરી આપે છે, જોબનું પણ સેટિંગ કરી આપે છે અહીંયાથી. અને ત્યાં જઈને હું પહેલાં ઇન્ટર્નશીપ કરી કૃષ્ણા હોસ્પિટલમાં અહીંયા અડકલોલ. એના પછી મેં કેડી હોસ્પિટલમાં જોબ મૂક્યા અહીંયાથી જ. એના પછી હું અત્યારે નર્સિંગ સ્ટાફમાં છું, ICU પ્રમુખ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર, અને ત્યાં મારી 15,000 સેલેરી છે.